નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ વિદ્યાદીપમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 6 વિષય છે સામાજિક વિજ્ઞાન, તેમાં પાઠ 8મો. આ પાઠનું નામ છે ભારત વર્ષની ભવ્યતા. આ પાઠના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર મેળવીશું. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો, વિડીયો લાઈક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરો, જેથી આગળના દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ. ધોરણ 6 વિષય છે સામાજિક વિજ્ઞાન, તેમાં પાઠ 8મો. આ પાઠનું નામ છે ભારત વર્ષની ભવ્યતા. સ્વાધ્યાય, તેમાં પહેલો પ્રશ્ન, યોગ્ય શબ્દો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો. પહેલી ખાલી જગ્યા, નિદર્શન કલામાં નૃત્ય અને નાટકનો સમાવેશ થાય છે. બીજી ખાલી જગ્યા, દક્ષિણ ભારતનું વિશિષ્ટ સાહિત્ય સંગમ સાહિત્ય છે. ત્રીજી ખાલી જગ્યા છે તેમાં આવશે મેગેસ્થનીસ. ચોથી ખાલી જગ્યામાં આવશે ભીમબેટકા. પાંચમી ખાલી જગ્યા છે તેમાં આવશે પંચમાર્ક કોઈન. ત્યાર પછી પ્રશ્ન નંબર 2, નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો. પહેલો પ્રશ્ન છે વૈદિક સાહિત્ય વિશે ટૂંકમાં જણાવો. જવાબ, વૈદિક સાહિત્યની શરૂઆત વેદકાળમાં વેદોની રચનાથી થઈ હતી. વેદો 4 છે: ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. વેદોને સમજવા માટે બ્રાહ્મણ ગ્રંથો અને આરણ્યકોની રચના કરવામાં આવી. તેમાં સતપથ બ્રાહ્મણ, ગોપથ બ્રાહ્મણ અને બૃહદારણ્ય સૌથી મહત્વના ગ્રંથો છે. આ ઉપરાંત ઉપનિષદો, પુરાણો, સ્મૃતિઓ વગેરેનો સમાવેશ વૈદિક સાહિત્યમાં થાય છે. ત્યાર પછી બીજો પ્રશ્ન, પ્રાચીન ભારતમાં કયા કયા વિદેશી મુસાફરો પ્રવાસીઓ આવ્યા હતા? જવાબ, પ્રાચીન ભારતમાં ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં ગ્રીક પ્રવાસી મેગેસ્થનીસ, ચંદ્રગુપ્ત દ્વિતીયના સમયમાં ચીની પ્રવાસી ફાહિયાન, હર્ષવર્ધનના સમયમાં ચીની પ્રવાસી યુએન સ્વાંગ અને ગ્રીક નાવિક ટોલેમી વગેરે વિદેશી મુસાફરો પ્રવાસીઓએ આવ્યા હતા. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે સ્તૂપ અને ચૈત્યનો અર્થ જણાવો. જવાબ, સ્તૂપ એટલે નાના ગુંબજ આકારનું સ્થાપત્ય. સ્તૂપની મધ્યમાં બુદ્ધના અવશેષોને દાબડામાં રાખવામાં આવતા. બૌદ્ધ સાધુઓ આ સ્થળે ધ્યાન ધરતા. ચૈત્યો એટલે પ્રાર્થના ગૃહો. ચૈત્યોને ગુફાની જેમ પર્વત કોતરીને બનાવવામાં આવતા. ચૈત્યોમાં ગુફામાં જ હારબંધ સ્તંભો, દરવાજા, વિશાળ પ્રાર્થના મંડપ વગેરે કોતરવામાં આવતા. ચૈત્યોનો ઉપયોગ પ્રાર્થના ગૃહ તરીકે કરવામાં આવતો. ત્યાર પછી ચોથો પ્રશ્ન છે તક્ષશિલામાં કયા કયા વિષયોનું શિક્ષણ આપવામાં આવતું હતું? જવાબ, તક્ષશિલામાં નીતિશાસ્ત્ર, સંસ્કૃત વ્યાકરણ, ખગોળ અને જ્યોતિષ, હિન્દુ ધર્મ અને દર્શન વગેરે વિષયોનું શિક્ષણ આપવામાં આવતું હતું. ત્યાર પછી પાંચમો પ્રશ્ન છે ગુપ્ત વંશના કયા કયા રાજવીઓનો સિક્કાઓ મળી આવ્યા છે? ગુપ્ત વંશના સમુદ્રગુપ્ત, ચંદ્રગુપ્ત પ્રથમ, ચંદ્રગુપ્ત દ્વિતીય રાજવીઓના સિક્કાઓ મળી આવ્યા છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 3, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. પહેલું વાક્ય છે, પહેલું વિધાન છે તે સાચું છે માટે ખરું. બીજું વાક્ય ખોટું છે. ત્રીજું વાક્ય સાચું છે. ચોથું વિધાન સાચું છે અને પાંચમું વિધાન એટલે કે વાક્ય ખોટું છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 4, ટૂંકનોંધ લખો. પેલી ટૂંકનોંધ લખવાની છે ધર્મેતર સાહિત્ય. તો ચાલો જોઈએ. જે સાહિત્યનું વિષય વસ્તુ ધર્મની બહારનો હોય તેવા સાહિત્યને ધર્મેતર સાહિત્ય કહેવામાં આવે છે. તેમાં કાવ્યો, નાટકો, પ્રશસ્તિઓ, વ્યાકરણ ગ્રંથો અને સ્મૃતિઓનો સમાવેશ થાય છે. પેલું છે સ્મૃતિ ગ્રંથો. મનુસ્મૃતિ, યાજ્ઞવલ્કલ્ય સ્મૃતિ, નારદ સ્મૃતિ વગેરે જાણીતા સ્મૃતિ ગ્રંથો છે. બીજું નાટકો અને મહાકાવ્યો. અભિજ્ઞાન શાકુંતલમ, રઘુવંશમ, મેઘદૂતમ, કિરાતાર્જુન્યમ, સ્વપ્નવાસવદત્તમ, મૃચ્છકટિકમ વગેરે સંસ્કૃત ભાષાના પ્રખ્યાત નાટકો અને મહાકાવ્યો છે. ત્યાર પછી ત્રીજું છે સંગમ સાહિત્ય. દક્ષિણ ભારતનું વિશિષ્ટ સાહિત્ય સંગમ સાહિત્ય કહેવાય છે. તેમાં
શિલપદિકારમ અને મણિમેખલાઈ નામના વીર કાવ્યો મુખ્ય છે. મહાન વ્યાકરણ શાસ્ત્રી પાણિનીએ અષ્ટાધ્યાયી નામના વ્યાકરણ ગ્રંથની રચના કરી હતી. ગુપ્તકાળમાં રાજાઓના પ્રશસ્તિ કાવ્યો રચાયા હતા. તેમાં હરિશન રચિત પ્રયાગ પ્રશસ્તિ અને બાણભટ્ટ રચિત હર્ષચરિતમ મુખ્ય છે. ત્યાર પછી બીજી ટૂંક નોંધ છે પ્રાચીન ભારતના સ્થાપત્યો. પ્રાચીન ભારતના સ્થાપત્યોની શરૂઆત હડપ્પા સભ્યતાની નગર રચના, અનાજનો કોઠાર, સ્નાનાગાર, ગટર આયોજન, જાહેર રસ્તાઓ વગેરેના બાંધકામથી થાય છે. આપણા પ્રાચીન સ્થાપત્યો ઇજનેરી કળાના ઉત્તમ નમૂના છે. તેમાં ગુફા સ્થાપત્ય, મંદિર સ્થાપત્ય અને મહેલોના સ્થાપત્યનો સમાવેશ થાય છે. પેલું છે ગુફા સ્થાપત્યો. ગુફા સ્થાપત્યોમાં બારની પહાડીઓ, નાસિકના ગુફા શિલ્પો, અજંતા, ઇલોરા અને અમરાવતીના ગુફા શિલ્પોનો સમાવેશ થાય છે. બીજું છે શિલ્પકલા. ગ્રીક અને ભારતીય કલા શૈલીનો સંગમ. ભારતીય શિલ્પકલાના બે પ્રકાર હતા. પેલું ગાંધાર કલા અને બીજું મથુરા કલા, સંપૂર્ણ ભારતીય કલા. ત્રીજું છે સ્તૂપો અને વિહારો. બૌદ્ધ ધર્મના સ્થાપત્યોમાં સ્તૂપો, ચૈત્યો અને વિહારોનો સમાવેશ થાય છે. સ્તૂપો અને ચૈત્યો ધ્યાન અને પ્રાર્થના માટે હતા, જ્યારે વિહારો જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મના સાધુઓને રહેવા માટે હતા. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે પ્રાચીન ભારતની ખેતી. પ્રાચીન સમયમાં ભારતમાં ખેતી માટે લોખંડના વિવિધ ઓજારો અને સિંચાઈની વ્યવસ્થા હતી. પ્રાચીન સમયમાં ઘઉં, જવ, ડાંગર, જુવાર, બાજરી, તલ, વટાણા વગેરેની ખેતી થતી હતી. આશરે 2500 વર્ષ પહેલાના સમયથી ભારતમાં ખેતીમાં લોખંડના ઓજારોનો ઉપયોગ થતો હતો. તેમાં કુહાડી, દાતરડું, હળના ફણા વગેરેનો સમાવેશ થાય છે. આ સમયે સિંચાઈ માટે નહેરો, કૂવા, તળાવો તથા કૃત્રિમ જળાશયો બનાવવામાં આવતા. ત્યાર પછી ચોથી ટૂંક નોંધ છે ગ્રામીણ અને નગર જીવન. પ્રાચીન સમયમાં ગ્રામીણ જીવન અને નગર જીવન ઉત્તર ભારત અને દક્ષિણ ભારતમાં નીચે પ્રમાણે જોવા મળતું હતું. ઉત્તર ભારતમાં ગામનો વડો ગ્રામભોજક કહેવાતો. આ પદ વંશ પરંપરાગત હતું. દક્ષિણ ભારતમાં 3 પ્રકારના લોકો રહેતા હતા. પેલું મોટા જમીનદારો, બીજું નાના ખેડૂતો અને ત્રીજું જમીન વિહોણા મજૂરો. આ સમયે મોટાભાગના શહેરો રાજધાનીના સ્થળો હતા. તેની ચારે બાજુ કિલ્લેબંધી હતી. શહેરોમાં શૌચાલયની નીક અને કચરાપેટી માટે કૂવા બનાવવામાં આવતા, જેને વલયકૂપ કહેવાતો હતો. ગ્રામીણ અને નગરના લોકો ખોરાકમાં ઘઉં, જવ, ચોખા, દૂધ, દહીં, ઘી, ફળફળાદી, માંસ, માછલીનો ઉપયોગ કરતા. સ્ત્રીઓ અને પુરુષો સામાન્ય રીતે 2 વસ્ત્રો પહેરતા. શરીરના ઉપર ભાગનું વસ્ત્ર વાસ કહેવાતું, જ્યારે શરીરના નીચેના ભાગનું વસ્ત્ર નીવી કહેવાતું. તેઓ ક્યારેક ઉપરના વસ્ત્ર પર દુપટ્ટા જેવું અધિવાસ લપેટતા હતા. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે ધોરણ 6 વિષય છે સામાજિક વિજ્ઞાન, તેમાં પાઠ 8 તેમના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન પૂરું કરીએ છીએ. આગળના પાઠના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. વિદ્યાર્થી મિત્રો, ફરી મળીશું પાઠ 9 ની અંદર. ત્યાં સુધી આવજો.